1 કિલો ચાંદીનો ભાવ 3,30,000 રૂપિયા પર પહોંચી ગયો છે અને જોરદાર તેજી ચાંદીની અંદર અત્યારે જોવા મળી રહી છે. તો સ્વાભાવિક છે કે ઇન્વેસ્ટરોના માઇન્ડની અંદર અમુક સવાલ હોવાના. એમાંથી સૌથી મહત્વના સવાલ એ છે કે અત્યારે ચાંદીની અંદર નવું રોકાણ કરવું જોઈએ કે કેમ, નવી ચાંદી ખરીદવી જોઈએ કે કેમ, ચાંદી આ કેમ એટલો બધો ભાવ સતત ચાંદીનો વધી રહ્યો છે. ત્રીજો સવાલ એવો પણ છે કે શું ચાંદી ટૂંક સમયની અંદર 4 થી 5 લાખ રૂપિયા 1 કિલોના થઈ જશે, અને એક્સપર્ટનો શું વ્યૂ છે, અને ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરવું હોય તો કેવી રીતે આપણે ઇન્વેસ્ટ કરી શકીએ. તો આવા 4-5 સવાલો સતત ઇન્વેસ્ટરો દ્વારા પૂછવામાં આવી રહ્યા છે. તો આજે હું અશોક બલદાણિયા, ઇન્વેસ્ટમેન્ટ અને ઇન્સ્યોરન્સ કન્સલ્ટન્ટ, આવો આ બધા સવાલના જવાબ હું તમને સરળ ભાષાની અંદર સમજાવું. તો વિડીયોની અંદર છેક સુધી બન્યા રહેજો અને અત્યારથી વિડીયોને લાઈક કરી દેજો. અને જો તમે ચાંદી લીધી હોય તો વિડીયોમાં કમેન્ટ કરવાનું ભૂલતા નહીં, ને ચેનલ પર નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ખાસ ભૂલતા નહીં, કારણ કે અમે ઇન્વેસ્ટરો માટે સરળ ભાષામાં અલગ અલગ ઇન્વેસ્ટમેન્ટ માટે અમારી ચેનલ પર વાત થતી હોય છે. એટલા માટે ચેનલને તમે સબસ્ક્રાઇબ કરી દેજો. સૌથી પહેલા હું એ ડિસ્કશન કરીશ કે ચાંદીના એટલા બધા ભાવ વધવા પાછળના મુખ્ય કારણો શું છે. તો સૌથી પહેલા તો જનરલી બધાને ખબર છે કે ઇન્ડસ્ટ્રીયલની અંદર ચાંદીનો યુઝ વધ્યો છે. અત્યાર સુધી કેવું હતું કે ચાંદી માત્ર ને માત્ર એક ઘરેણા તરીકે જ, ઓર્નામેન્ટ તરીકે જ એનો યુઝ થતો હતો. બાકી એવો કોઈ મેજર યુઝ કોઈ બીજી જગ્યાએ નહીં થતો હતો. પણ અત્યારે ઇન્ડસ્ટ્રીયલ યુઝ વધ્યો છે. જેમ કે ઈવી, આપણી જે કાર, ઇલેક્ટ્રિક ગાડી આવે છે તો એની અંદર, સોલારની અંદર પણ ચાંદીનો ઉપયોગ થાય છે. અમુક ઇલેક્ટ્રોનિક્સ ગેજેટ જે છે એની અંદર પણ ચાંદીનો ઉપયોગ થાય છે. બીજું મુખ્ય કારણ છે ટ્રમ્પ ટેરિફનું, કે સતત ટેરિફમાં કંઈ ને કંઈ રોજે નવા નવા ન્યૂઝ હોય છે, જેના કારણે ઔદ્યોગિક એકમો જે છે એ ચાંદીનો સ્ટોક કરી રહી છે. અને ખાસ સેકન્ડ લાર્જેસ્ટ ચાઇના જે છે એ સેકન્ડ લાર્જેસ્ટ ચાંદીનો સિલ્વર પ્રોડ્યુસર છે. તો ત્યાં લગભગ વર્ષની અંદર એ લોકો 3300 મેટ્રિક ટન જેટલું ચાંદી માઇનિંગ કરે છે. તો એ લોકોએ ચાંદીની અંદર હાયર એક્સપોર્ટની અંદર હાયર ડ્યુટી નાખી દીધી છે, જેના કારણે ચાંદી એક્સપોર્ટ ઓલમોસ્ટ બંધ જ છે ચાઇનાની અંદર. અને ત્રીજું સૌથી મોટું કારણ અત્યારે જે ચાંદીની અંદર છે એ છે કે ઇન્વેસ્ટરો સતત ચાંદીની ડિમાન્ડ, એટલે ડિમાન્ડ અને સપ્લાયની અહીંયા વાત આવી ગઈ છે કે ડિમાન્ડ પુષ્કળ છે પણ સપ્લાય થઈ નથી રહી, ફિઝિકલ ચાંદી મળી નથી રહ્યું. અને જ્યારે ઇન્વેસ્ટરો અત્યારે સતત ઇન્વેસ્ટમેન્ટ ETF ની અંદર ને આવી રીતના ખૂબ પુષ્કળ મોટા પ્રમાણની અંદર વધી ગયું છે. તો સપ્ટેમ્બર 2025 ની અંદર એક જ મહિનાનો ઇન્ફ્લો જે ETF ની અંદર લગભગ 5,000 કરોડ ઉપરનો હતો, અને ડિસેમ્બરની અંદર પણ ઓલમોસ્ટ 5,000 કરોડ આજુબાજુનો ઇન્ફ્લો માત્ર ETF ની અંદર હતો. તો વિચારો કે આવું વિશ્વ લેવલે સતત ડિમાન્ડ વધશે, જેના કારણે એક લિમિટેડ ચાંદીનો સ્ટોક હોવાના કારણે સપ્લાય નથી થઈ રહ્યું, જેના કારણે ચાંદીના ભાવ અત્યારે આ પુષ્કળ પ્રમાણની અંદર વધી રહ્યા છે. તો આ મુખ્ય 3 કારણ ચાંદી વધવા પાછળના છે. એક સૌથી મેઇન કારણ કે ભાઈ ઔદ્યોગિક એકમોની અંદર આ યુઝ થવા માંડ્યું છે. બીજું કારણ છે ટ્રમ્પના ટેરિફના કારણે જે છે. અને ત્રીજું કે જે ઇન્વેસ્ટરો સતત આની અંદર ચાંદીની ખરીદદારી કરે છે, જેના કારણે ડિમાન્ડ વધી છે અને સપ્લાય જે એઝ ઇટ ઇઝ ચાલી આવે છે એ છે. અને ચાઇનાએ એની પોતાની એક્સપોર્ટ ડ્યુટી છે વધારી દીધી છે. તો આ મુખ્ય ચાંદીના ભાવ વધવા પાછળના કારણો છે. હવે હું વાત કરીશ કે ભાઈ અત્યારે જે ચાંદી 3,30,000 પર છે, તો શું અહીંથી બાય કરી લેવી જોઈએ કે કેમ, અત્યારે ચાંદીની અંદર નવું બાઇંગ કરવું જોઈએ કે કેમ. તો સિમ્પલ, હાલની અંદર ચાંદી એઝ એ એસેટ ક્લાસ ખૂબ જ વોલેટાઇલ છે. કે ચાંદીના ભાવની અંદર જ્યારે ડાઉનફોલ આવશે ત્યારે પુષ્કળ પ્રમાણની અંદર ડાઉનફોલ આવવાના ચાન્સ છે. તો જે ઇન્વેસ્ટરો ખૂબ મોટું રિસ્ક લઈ શકે એમ છે, અથવા તો હું બીજી ભાષામાં જો વાત કરું તો જે ઇન્વેસ્ટર પાસે 100 રૂપિયા ઇન્વેસ્ટ કરવા માટેના છે અને એમને 10 રૂપિયા ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરવા છે,
તો ચોક્કસથી એ ઇન્વેસ્ટર 10 રૂપિયા ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી શકે છે. પણ અત્યારે અમારી સામે એવા સવાલો આવી રહ્યા છે કે ઇન્વેસ્ટરો પોતાની પ્રોપર્ટીઓ વેચીને, પોતાના મ્યુચ્યુઅલ ફંડ વેચીને, પોતાની એફડીઓ તોડાવીને ટોટલી જેટલા બી પૈસા આવે છે એટલા ચાંદીની અંદર ઇન્વેસ્ટ કરી દે છે. અને ઘણા લોકો તો એવા છે કે પોતા પર પર્સનલ લોનો લઈ લઈને ચાંદી ખરીદે છે. તો આ એક ટાઈપનો જુગાડ છે અને આ જુગાડ તમને એટલા ગંભીર પરિણામ સુધી પહોંચાડશે કે તમે વિચાર્યું પણ નહીં હશે. તો ખાસ મારી રિક્વેસ્ટ છે કે તમે કમાયેલા પૈસા છે, તમે જ્યારે પુષ્કળ મહેનત કરી છે ત્યારે પૈસા તમારા હાથની અંદર આવ્યા છે અને કોઈ આવા ઉડતા તીર લઈ અને ડાયરેક્ટ આ 3,30,000 ભાવ ઉપર ચાંદીમાં સીધું ઇન્વેસ્ટમેન્ટ કરી દેવું યોગ્ય નથી. જો તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવું જ છે તો ચાંદીને જ્યારે ડાઉનફોલ આવે ત્યારે ધીમે થોડું ઇન્વેસ્ટમેન્ટ તમે કરશો, અથવા તો એઝ એ ETF અથવા તો સિલ્વરમાં એસઆઈપી તમે કરીને બી ઇન્વેસ્ટમેન્ટ કરી શકો છો. તો યા તો એસઆઈપી ના માધ્યમથી, યા તો જ્યારે ચાંદીમાં ડાઉનફોલ આવે ત્યારે એમાં થોડા પૈસા નાખતા જાઓ. આ બેસ્ટ રસ્તો થશે. બાકી અત્યારે ક્રિપ્ટો કરતા પણ વધારે વોલેટાઇલ ચાંદી છે. હમણાં 2 દિવસ પહેલા જ ચાંદીની ETF ની અંદર મેજર ફોલ આવેલો ને જે 20% હતો. એટલે કે કોઈએ 3 લાખ રૂપિયાની કિલો ચાંદી લીધી હોય કે કિલોના ETF તમે લીધા હોય, 1000 યુનિટ બાય કર્યા હોય, તો એને 60,000 રૂપિયાનો લોસ માત્ર 1 કલાકની અંદર હતો. જો તમે અત્યારે ઇન્વેસ્ટમેન્ટ કરશો ચાંદીની અંદર તો કદાચ આવો લોસ સહન કરવાનો પણ વારો આવી શકે. એટલે જ્યારે ચાંદી ડાઉન જાય ત્યારે બાય કરો, ઉપર જાય પાછી વેચી દો, ડાઉન જાય ત્યારે બાય કરો. આ હિસાબની સ્ટ્રેટેજી અત્યારે ચાંદી માટે બેસ્ટ છે. રહી વાત કે એક્સપર્ટ, ખાસ કરીને સેન્કો સિક્યુરિટીઝ ને એક્સપર્ટો એવું કહી રહ્યા છે કે 2026 ની અંદર ચાંદી ઓલમોસ્ટ 4 લાખ રૂપિયા ક્રોસ કરી જશે. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટરો છે એવા લોકોએ ધીરે અહીંયા ઇન્વેસ્ટ કરવાનું છે અને જે શોર્ટ ટાઈમ માટે પૈસા બનાવવા માટે કંઈ પણ કરી રહ્યા છે એ લોકોએ ચાંદીથી દૂર જ રહેવું જોઈએ. હવે આપણી પાસે ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે કયા ઓપ્શન અવેલેબલ છે? તો ચાંદીની અંદર ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે સૌથી સરળ અને સીધો રસ્તો એ છે કે કોઈ પણ સિલ્વર ETF ની અંદર તમે ઇન્વેસ્ટ કરી શકો છો, જેમાં એસઆઈપી અને લમસમ બંને થઈ શકે છે. ત્યાર પછી સિલ્વર બીજ પણ તમે, જો તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોય તો ત્યાંથી તમે લઈ શકો છો અને ફિઝિકલ સિલ્વર લઈ શકો છો. પણ એને સાચવવાની અને જ્યારે માર્કેટમાંથી ફિઝિકલ સિલ્વર તમે લ્યો છો ત્યારે ઘણી વખત પ્રીમિયમ રેટ પણ આપવો પડતો હોય છે. તો આવા ઘણા બધા એ પ્રશ્નો થતા હોય છે. તો સૌથી સિમ્પલ એક જ મુદ્દો એ છે કે સિલ્વર એસઆઈપી ETF ની અંદર કરી દો. એ સૌથી સારું રિટર્ન તમને આપી શકશે. અને જો તમારે સિલ્વર ETF ની અંદર એસઆઈપી કરવા માંગતા હોય તો એની ટાઈમ અમારો સંપર્ક